हेलो गाइस, जय मां शक्ति। आज આપણે બનાવવાના છે કઢી ખીચડી અને ભીંડાનું શાક। તેના માટે હું આ 3 વાટકી ભરીને ચોખા લઈ લીધા છે કુકરમાં। હવે એમાં આપણે દાળ ઉમેરીશું। આ 1 વાટકી દાળ લઈ લીધી છે। હવે આને આપણે વોશ કરી લઈશું। હવે એમાં આપણે 3 ચમચી ભરીને મીઠું નાખીશું। ને આ 3 આમાં આપણે 4 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે। ને થોડી હળદર ઉમેરીશું। હવે મિક્સ કરી લઈશું આપણે। હવે ગેસની ફ્લેમ ઓન કરી લઈશું। ढक्कन बंद करी 10 विसल आता सुधी ने थवा दईशुं। मैं गोल भींडा कट करीने लई लीधा छे, लसण लई लीधुं छे, 5 લીલા મરચાં લઈ લીધા, એને કટ કરી લઈશું આપણે। હવે મરચાં કટ કરી લઈશું, લસણ કટ કરી લીધું છે। फ्राई पैन लई लीधुं छे। हवे एमां आपणे नाखीशुं तेल। हवे एमां उमेरीशुं आपणे लसण, जे आपणे चॉप करीने राख्युं હતું લસણ ઉમેરી દઈશું। થોડું લસણને સાતરી લઈશું લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી। લસણ આપણે થઈ ગયું, હવે મરચાં નાખી દઈશું આપણે। મરચાં થઈ ગયા છે, આપણે એને હવે ભીંડા ઉમેરી દઈશું। गैस फ्लेम स्लो राखीशुं। थोड़ी વાર ઢાંકીને થવા દઈશું। આપણે કઢીની તૈયારી કરશું। તેના માટે મિક્સરનો જાર લઈ લીધો છે। આ 3 લીલા મરચાં કટ કરીને લીધા છે। એક આદુનો ટુકડો લઈ લીધો છે। 10 થી 12 જેટલું લસણની કળી લઈ લીધી। હવે આપણે પીસી લઈશું। છાશ લઈ લઈશું આપણે। हमारे घर में कड़ी વધારે વપરાય એટલે બે છાશ ઠેલી લીધી છે। એક ગ્લાસ કરીને પાણી નાખીશું। હવે આપણે લીલો મસાલો કરીને રાખ્યો હતો એ એડ કરી દઈશું। મસાલો એડ કરી લઈશું આપણે। હવે આ જ મિક્સર જારમાં આપણે 3 ચમચી બેસન લઈશું। જોઈ શકો છો તમે, બેસન લઈ લીધું છે। હવે એમાં અડધો ગ્લાસ પાણી નાખીને એને ગ્રાઇન્ડ કરી લઈશું। જોઈ શકો છો તમે, આ રીતે બેસનને કરવાથી અંદર લમ્સ નથી રહેતા। એના અંદર અડધો ગ્લાસ પાણી નાખીને એને હલાવીને લઈ લીધું છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તમે ત્યાં જેટલી ગળી કઢી ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખવાનું। 4 ચમચી ખાંડ નાખીશું। આપણે ધોળા જીરું નાખી દઈશું 2 ચમચી અને બીજી અડધી। આપણે ભીંડા ચેક કરી લઈશું। धीरे धीरे इसकी तैयार है। હવે આપણે ખુલ્લા થવા દઈશું થોડી વાર। મસાલા એડ કરી લઈશું આપણે। મરચું લઈ લીધું છે 1 ચમચી ભરી શકું। બધું ધાણા જીરું લઈ લઈશું 2 ચમચી। હળદર લઈ લઈશું અને મિક્સ કરી દઈશું। મીઠું આપણે થોડી વાર રહીને નાખશું, હમણાં નહીં નાખીએ, થોડા શેકાઈ જાય ને પછી અંદર થોડી પાણી છૂટશે પછી। હવે આપણે થોડી વાર ખુલ્લા થવા દઈશું ધીમી આંચ પર। જ્યાં થાય છે ત્યાં સુધી આપણે કઢીનું પ્રોસેસ ચાલુ કરીએ। તેના માટે આપણે આને બીજા ગેસ ઉપર કરી દઈશું। અહીંયા કઢીની તપેલી મૂકી દઈશું। એને આપણે થોડી ઉકાળી લઈશું કઢીને। વઘાર કરવા માટે આપણે કઢી લીમડો તોડી લઈશું। જોઈ શકો છો તમે, કઢીના વઘાર માટે આપણે લઈ લીધું છે 1 ચમચી જીરું લઈ લીધું છે, અડધી ચમચી રાઈ લઈ લીધી છે, 3 લાલ મરચાં અને કઢી પત્તો। ચાલો તો આપણે કઢીનો વઘાર કરીશું। લઈ લીધું છે। હવે એમાં આપણે તેલ ઉમેરીશું। હવે એમાં આપણે થવા દઈશું તેલને થોડી વાર। એમાં આપણે જીરું એડ કરી લઈશું। જીરું એડ કરી દીધું છે આપણે।
જીરું થવા દઈશું થોડું લાલ. જીરું થઈ જવાયું છે. હવે આપણે આ લીધા હતા તે ઇન્ડિયન નાખી દઈશું. હવે એને કઢી ઉપર નાખી દઈશું. આપણી કઢી બનીને રેડી છે. હવે આપણે ભીંડાનું જોઈ લઈશું. ભીંડા હલાવી લઈશું થોડા. જોઈ શકો છો તમે. આ સ્ટેપ પર આપણે એમાં મીઠું એડ કરીશું અને થોડી વાર થવા દઈશું. પછી ઓછા મસાલામાં તમારે ભીંડાનું શાક બનાવવું હોય તો આ રીતે બને સ્વાદિષ્ટ બને. એક ચમચી મીઠું લઈ લીધું છે. બીજું 2 ચમચી મીઠું નાખી દઈશું. તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. કેમ કે ભીંડાનું શાક શેકાતા બહુ ઓછું થઈ જાય એટલે એને આપણે પાછળથી ન ખાઈ શાકમાં મીઠું પહેલાં નાખી દઈએ તો પછી શાક આપણને ખબર ના હોય કે કેટલું નાનું ઓછું વધારે થવાનું હોય તો પછી એમાં મીઠું વધારે પડી જાય તો પછી આપણને ખારું લાગે. મોરું હોય તો ઉપરથી મીઠું નાખીને જેને ખાવું તે ખવાય તો ખારું થઈ જાય તો કોઈ ના ખાઈને ફેંકી દેવું પડે. એટલે આપણે એ પ્રમાણે ખાવાનું બનાવવાનું. જેને ખબર હોય તેને તો વાંધો નહીં, પણ જેને નહીં ખબર હોય એના માટે આ સલાહ. હવે આપણે થોડી વાર ચડવા દઈશું. આપણે થોડા મરચાં તળી લઈશું. એના માટે મૂકીશું. થોડું તેલ એડ કરીશું. તેલ થોડું ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં મરચાં આપણે નાખી દઈશું. અને થોડા ગોલ્ડન બ્રાઉન થતા લઈને આપણે તળી લઈશું. જોઈ શકો છો આપણા મરચાં હવે રેડી થઈ ગયા છે. તેને આપણે ડીશમાં કાઢી અને એમાં થોડુંક મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે. આપણે ભીંડાનું શાક ચેક કરી લઈશું. હવે આપણું ભીંડાનું શાક થઈ ગયું છે. હવે એને આપણે ઉતારી લઈશું અને રોટલી બનાવી લઈશું. તો હવે આપણે થાળી તૈયાર કરી લઈશું. તો સૌથી પહેલાં આપણે ખીચડી સર્વ કરીશું. તુવેરની દાળની ખીચડી, રોટલી લઈ લઈશું. ભીંડાનું શાક, કઢી લઈ લઈશું. આપણે થોડા ધાણા એડ કરી દઈશું. ઓનિયન લઈ લઈશું. લીલા મરચાં જે આપણે તળીને રાખતા હતા તે લઈ લઈશું. તો જોઈ શકો છો આ છે આપણી થાળી રેડી. આવી જાઓ બધા જમવા માટે. જો તમને આ રેસીપી ગમી હોય તો ટ્રાય કરજો ને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મળશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.